જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, વણિરાજના અદ્ભુત દિવ્ય ચરિત્ર છે. આત્માનંદ સ્વામીની દિવ્ય કથા લોઢવા ગામમાં લઘુચારણ ભગવાન નીલકંઠને કહી રહ્યા છે. અમારા ગુરુ રામ આત્માનંદ સ્વામી ત્રંબા ગામથી છત્રાસા ગામમાં આવ્યા. તેમના બધા શિષ્યોને ત્યાં તેડાવ્યા છે. ગ્રહસ્થ વગેરેને તેડાવીને ગુરુને આજ્ઞા માનીને તમસો અદ્વૈત મતને પડ્યો મૂકી વિશિષ્ટા દ્વૈતને મત અનુસરજો, એ મારું સત્ય વચન છે. માટે તમામ અમારા ત્યાગી ગ્રહસ્થ આશ્રિતો રામાનંદ સ્વામીની વાતનો સ્વીકાર કરી એને જ બધા ગુરુ માનશો. આજથી તમારા સૌના ગુરુ રામાનંદ છે. આ મારા વચન છે, જોજો ભૂલશોમાં. આ મારી છેલ્લી આજ્ઞા છે. કારણ કે મારો દેહ રહે યા ન રહે તેનું દિલમાં જરા પણ દુઃખ ના કરશો. મારા છેલ્લા દર્શન કરી લેજો, મારી પાછળ કોઈ રુદન ના કરશો. એમ કહીને સર્વને આશીર્વાદ આપ્યા. વાલબાઈ ને હરબાઈ ને પોતે કહ્યું, ખૂબ પ્રેમથી આગ્રહથી કહ્યું, મારા વિરહના દુઃખમાં ધીરજ ધારજો. મારા વિરહ તમે પાછળ શરીર ના છોડશો, એવી મારી આજ્ઞા છે. સૌ સાંભળી લેજો. રામાનંદજીની આજ્ઞામાં ખાસ તમે રહેજો. એવા ગુરુના વચન સાંભળી સૌને આંખમાં પાણી ભરાણા છે. સૌને ધીરજ આપીને કહ્યું કે તમે સૌ દુઃખી ના થશો. રામાનંદ જેવા તમને ગુરુ મળ્યા છે. હો તો મેં પણ એની વિશે ખરેખર ગુરુ ભાવ રાખ્યો, કારણ કે એની વાત સનાતન સત્ય છે. રામાનંદ સ્વામી ત્રંબા ગામમાં રોકાણા છે. આત્માનંદ સ્વામી પોતાના શિષ્ય મુક્તાનંદ અને જુક્તાનંદ સાથે લઈ અને લોઢવામાં પધાર્યા હતા અને ત્યાં સૌની સેવા સ્વીકારી છે. હવે આત્માનંદ સ્વામીએ ગંભીર વિચાર કર્યો કે રામપર ગામમાં મારા વધારે શિષ્યો છે. લોઢવાથી પોતે રામપર 25 ગાંવ દૂર થાય એટલે ત્યાં સ્વામીએ શરીર છોડવાનો નિર્ણય લીધો. રામપર ગામમાં આહિરમાં સમાધિનિષ્ઠ રાણો વણઝર હતો. તેને આત્માનંદ સ્વામીએ સમાધિમાં જઈને કહ્યું કે તું ગાડું લઈને લોઢવા આવજે. એટલી વાત સમાધિમાં સ્વામીએ કીધી. અને રાણા વચ્ચે થઈ તેથી તે રાણો રાતોરાત ગાડું લઈ અને લોઢવામાં લખુબાઈને ત્યાં આવ્યો. લખુબાઈએ વર્ણીને કહ્યું કે તમે જે જગ્યાએ બિરાજેલા છો તે જગ્યાએ ગુરુ આત્માનંદ સ્વામી પણ બેઠા હતા. તેની આજુબાજુમાં બંને શિષ્યો અને હું પણ બેઠી હતી. ત્યાં તો એકદમ ગાડું લઈને રાણો આવ્યો. રાણો સભામાં આવ્યો તેથી આખી સભા તો દુખી થઈ ગઈ. રાણા પાસે જઈને પૂછ્યું કે તમે કેમ અચાનક ગાડું લઈને આવ્યા? ત્યારે રાણાએ કહ્યું કે મને સમાધિમાં ગુરુએ બોલાવ્યો અને ગાડું લઈને આવવા માટે કીધું છે. ત્યારે સ્વામીએ જવાની તૈયારી કરી. અમે તો સૌ કોઈ ગુરુ આજ્ઞાને ઉલ્લંઘીને કાંઈ કરી ન શક્યા, ન બોલી પણ શક્યા. હવે સ્વામીએ જુક્તાનંદ અને મુક્તાનંદને આજ્ઞા આપી કે તમે બંને જણા લોઢવામાં જાઓ. ગુરુનું વચન સાંભળી બંને શિષ્યો રુદન કરવા લાગ્યા. પછી આત્માનંદ સ્વામીએ બંને જણને વર આપ્યો કે હું મારું શરીર છોડીશ તેના 7મા દિવસે તમને બેને તેડી જઈશ. માટે ધીરજ રાખો અને છાના રહો. એવી રીતે ધીરજ આપી બંનેને બાથમાં લઈને ભેટા. લખુબાઈને ત્યાં છેલ્લો થાળ જમ્યા. પછી સ્વામી ગાડામાં બેઠા. સૌ વળાવવા આવ્યા અને રુદન કરવા લાગ્યા. બધા શિષ્યોમાં મને મોટેરી કરી અને જવા વખતે અંતરમાં હેત લાવીને કહ્યું, તું તારા અંતરમાં લખી લેજે કે રામાનંદના વિશિષ્ટાદ્વૈત મતમાં જ રહેજે. છેલ્લે મારા માથા ઉપર 2 હાથ મૂક્યા. રાજી થઈને મને આશીર્વાદ આપ્યા. પછી આત્માનંદ સ્વામી અને તેમના શિષ્યો જે હતા તે ગાડામાં બેસીને રામપર ગામમાં આવ્યા. ધાત્રડી નદીના કિનારે ઉપર આત્માનંદ સ્વામી અને તેમના શિષ્યોએ સ્નાન કર્યું છે. સ્નાન કરી કિનારે નદીના કિનારે તમરુના વૃક્ષની છાંયે સભા કરી સૌને કીધું, અમને 125 વર્ષ થયા છે. હવે અમારા દેહનો નિર્ધાર નથી. બહુ વર્ષ રહ્યો છું. 100 વર્ષની મર્યાદાને પાર કરીને રહ્યો છું. હવે અમારો દેહ પડી જાય તો સાંભળો, આને કોઈ બાળશો નહીં, આને કોઈ ઠેકાણે દાટશો નહીં, પણ આ તમરુના ઝાડ નીચે મૂકી રાખજો. સ્વામીએ પોતાના ચરણ પ્રેમથી પકડાવી સૌને સોગન લેવડાવ્યા. સ્વામીએ કહ્યું કે કાલ સવારે અમારો દેહ પડશે. સ્વામી તમરુના ઝાડ નીચે આખી રાત ધ્યાનમાં બેઠા.
સ્વામીના શિષ્યો તેના હરિભક્તો ભજન કરતા કરતા સૌ ગામમાં આવ્યા. બીજે દિવસે સવારે નદીમાં સ્નાન કરી તમરૂના ઝાડ નીચે બેઠા હતા. ત્યાં ગામમાંથી તેમના શિષ્યોને હરિભક્તો રાજુલાના બાબરિયા, કાઠી તથા રાજગર તથા રાણો વગેરે આવ્યા. સ્વામીની પૂજા કરી ઉદાસ થઈને બેઠા હતા. ત્યાં આત્માનંદ સ્વામી સમાધિમાં ગયા. પોતે સ્વતંત્ર રીતે પોતાનું શરીર છોડ્યું. સૌ શોકાતુર થયા. સ્વામીના દેહને તમરૂના ઝાડ નીચે રાખ્યો છે. સૌ ગામમાં જઈ વૃદ્ધજનોને આત્માનંદ સ્વામીની વાત કરી. એટલે વૃદ્ધજનોએ કહ્યું કે આવા મહાન સમર્થ સંતનું શરીર હિંસક પાણી ચૂથશે તે સારું નદી તળે અગ્નિદાહ કરવો જોઈએ. જો અગ્નિદાહ નહીં કરો તો તેમનું શરીર પશુ પક્ષીઓ ચૂથશે. જગતમાં આપણા હવના ઓગોણા થશે. તેથી સૌ મળી ત્યાં તરત પાછા આવ્યા અને ચંદનના લાકડા, શ્રીફળ, ઘી બધું ગોતી અને જ્યાં તમરૂના વૃક્ષ પાસે આવીને જોવે છે તો સ્વામીનું શરીર મળ્યું નથી. આજુબાજુ બહુ બધે તપાસ કરી અંતે સૌ નિરાશ થઈને પાછા આવ્યા છે. અને એ વખતે ગાયો ચરાવતા ગોવાળિયાએ આ જોયેલું અને મનમાં વિચારતા હતા. તે ગોવાળિયાઓએ આવીને કહ્યું કે તમે તમારા ગુરુને તમરૂના ઝાડ નીચે મેલી ગામ તરફ ગયા. અમે દૂર રહીને જે જોયું છે એ કહીએ છે. તમે ગામમાં પહોંચ્યા હશો ત્યાં જ તમારા ગુરુ આળસ મરડીને ઊભા થયા અને અમે સૌ જોતા હતા ત્યારે તમારા ગુરુજી ચાલ્યા તે સીધા આકાશ માર્ગે ચાલતા હતા. અમે તો જોઈને નવાઈ પામ્યા. અમે તો સૌ કહેતા આવ્યા કે એલા ઉભા રહ્યો, એલા કયો સાંભળો જોવો, પણ કોઈએ કાંઈ વિચાર કરતા રહ્યા અને બધા તો નીકળી ગયા. અમે જ્યારે સમ ખાઈને સાચે સાચું કહીએ છીએ એવી વાત સૌ સાંભળીને આશ્ચર્ય પામ્યા. સ્વામીનો મહિમા અપાર હતો. તેઓ મહાન સમર્થ હતા. શરીરને છોડ્યું ત્યારે પણ સમાધિમાં જોયું. ઝુક્તાનંદ મુક્તાનંદે પણ 7મે દિવસે સ્વતંત્રપણે શરીર છોડ્યું. ગુરુજીનું વચન પામવા માટે ગુરુજીનું વચન પાળવા તેમણે પોતાના શરીરને બાળવા દીધું નથી. અમારા શરીર વન પર્વતની માય રાખજો એમ કહીને એમણે પણ વિદાય લીધી છે. રામાનંદ સ્વામીએ છત્રાસામાં ગાદી સ્થાપી. શિષ્યોએ સહિત પોતે ત્યાં રહ્યા. દેશો દેશ ફેર્યા. ઉપદેશો આપ્યા છે અને બહુ બધા શિષ્યોને ભગવાન પરાયણ કર્યા છે. આત્માનંદ સ્વામીના શિષ્ય અવશ્ય હતા. ગુરુજીએ આજ્ઞા કરેલી કે રામાનંદ સ્વામીને ગુરુ પદે માનજો. રામાનંદ સ્વામીએ પોતાનું રહસ્ય અદ્વૈત મતનું મૂળ કાપી વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરી. લખુબાએ વર્ણીને કહે કે એક હું અને આ 2 બ્રહ્મચારી કહેતા કે વિઠ્ઠલાનંદ અને બાળાનંદ સ્વામીએ આ ગુરુ પદને ન માન્યું એટલે અમને દૂર કર્યા છે. નીલકંઠ વર્ણી લખુબાઈની વાતને લઈને લખુબાઈ ઉપર રાજી થયા. કારણ કે તેનામાં ગુરુ ભક્તિ, તેની સેવા વૃત્તિ હતી. તેથી તેનું કલ્યાણ કરવા લખુબાઈને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું અને અદ્વૈત મત ભૂલાવીને વિશિષ્ટાદ્વૈતમાં એને દ્રઢ કરાવ્યું અને કહ્યું કે હે લખુબાઈ, તમે અમારી ખૂબ સેવા કરી. અમારે અહીંથી આગળ જવું છે, માટે અમારી પાસે કંઈક માગો, અમારે તમને આપવું છે. ત્યારે બાઈ બોલી કે હે બ્રહ્મચારી મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન છો, માટે મારી ઉપર રાજી થયા હો તો આ મારો દીકરો વીરો, આ મારી 200 ગાયો ભેંસુનું જે ખાડું છે અને આ 3જી વાડી અને 4થું આ સદાવ્રત આ કાયમી માટે અમર બની રહે એવો આશીર્વાદ આપો. ભગવાન નીલકંઠે કહ્યું કે ડોશીમાં, આ તો જગત નાશવંત છે, આ બધું નાશવંત માગો, બીજું કંઈક માગો. 1 વાર 2 વાર 3 વાર કહ્યું ત્યારે પણ ડોશીએ એ જ માગ્યું. તે સાંભળીને ભગવાન નીલકંઠને થયું ડોશીને માગતા આવડતું નથી, માટે લાવ હું જ એને સર્વશ્રેષ્ઠ આશીર્વાદ આપું એમ કહી અને વર્ણીએ કહ્યું કે લખુબાઈ, તમને અમે અમારું અક્ષરધામ આપીશું, જાઓ અમારા આશીર્વાદ છે. એવી રીતે લખુબાઈને આશીર્વાદ આપી ભગવાન નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ નીકળ્યા છે. તો પ્રભાસ પાટણના ક્ષેત્રમાં ભગવાન નીલકંઠ પધારી રહ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની